અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં એક વૃદ્ધ દંપતી છેલ્લા 50 વર્ષોથી માટીના કોડિયા વાસણો અને મેરિયા બનાવીને ગુજરાન ચલાવી રહ્યા છે। મોડાસા શહેરના કુંભારવાડા વિસ્તારમાં વસતા પરિવારો વર્ષોથી માટીના વાસણો, કોડિયા, ગરબા, મેરા બનાવી તેનું વેચાણ કરે છે। પોતાના બાળપણથી એટલે કે અંદાજિત 50 વર્ષોથી માટીના કોડિયા બનાવી તેનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા એક વૃદ્ધ દંપતી પણ ત્યાં જ રહે છે। ત્યારે વિનોદલાલ પ્રજાપતિ અને તેમના પત્ની મધુબેન પ્રજાપતિ જણાવે છે કે તેઓ અંદાજે છેલ્લા 50 વર્ષથી માટીકામમાં જોડાયેલા છે। તો દિવાળીના 1 મહિના પહેલાંથી જ તેઓ દીવડા અને મેરિયા બનાવવાની કામગીરી શરૂ કરી દે છે। તો સાવ નજીવી કિંમતે વેચાતા આ કોડિયા તેમની રોજીરોટી છે। ત્યારે આજે લોકો ચાઇનીઝ લાઇટો અને મીણબત્તી તરફ વળી પોતાની સંસ્કૃતિને પાછળ છોડતા જાય છે અને આ કારણે તેમની આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે। ત્યારે આજરોજ તેમના દ્વારા લોકોને અપીલ કરીએ ને તેઓ સ્વદેશી દીવડાથી જ પોતાનું ઘરે દિવાળી મનાવે તેવી રજૂઆત કરવામાં આવી છે। મધુબેન વિનોદલાલ પ્રજાપતિ, ગામ મોડાસા, અરવલ્લી જિલ્લો। આ માટીકામ અમે કેટલાય વર્ષથી કરીએ છીએ અને અમારી આ રોજીરોટી છે। અમારા એના પર ગુજરાન ચાલે છે। અત્યારે લોકો વિદેશી, ચાઇનીઝ એ બધું વસ્તુ વાપરતા થઈ ગયા છે ના, જે અમારો સ્વદેશી માલ છે એનું વેચાણ ઓછું થાય છે, એનું વધારે વેચાણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।